સૌથી પહેલા જો વાત કરવામાં આવે અંધાપા કાંડની તો ગુજરાતમાં ફરી એકવાર અંધાપા કાંડ સર્જાયો છે। ગુજરાતમાં ચોથો અંધાપા કાંડ સામે આવ્યો છે। તંત્રની બેદરકારીના કારણે લોકોએ આંખો ગુમાવવાનો વારો આવ્યો છે। અમદાવાદની નગરી અને એલજી હોસ્પિટલ તેમજ રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલ બાદ હવે ભાવનગરના ઉમરાળાની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટીમ્બી હોસ્પિટલમાં અંધાપા કાંડ સર્જાયો છે। શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલમાં દર્દીઓની આંખો કાઢી લેવામાં આવી છે। મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને તકલીફ થઈ, જેમાં 8 દર્દીઓને ઓપરેશન બાદ ઇન્ફેક્શન લાગ્યા અને દર્દીઓએ આંખો ગુમાવવાનો વારો આવ્યો છે। વધુ ઇન્ફેક્શનના કારણે 2 દર્દીઓને પોતાની એક આંખ ગુમાવવી પડી છે। આ અંગે પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે ડોક્ટરની બેદરકારીના કારણે આ આંખો ગુમાવવાનો વારો આવ્યો છે। ભાવનગરથી વધુ 2 ને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ અંગે દર્દીઓના મત મુજબ 9 માંથી 8 લોકોને તકલીફ થઈ છે, તો બીજી તરફ માનવ સેવા હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને સિવિલના તબીબે આડકતરી રીતે સ્વીકાર કર્યો છે। મહત્વનું છે કે આ પહેલા થયેલ 3 અંધાપા કાંડમાં દોષિતો સામે કોઈ જ નક્કર પગલાં નથી લેવામાં આવ્યા, ન તો દર્દીઓને કોઈ સહાય કરવામાં આવી છે। સામાન્ય રીતે તબીબનો દરજ્જો ભગવાન પછીનો ગણાય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી સામે આવે ત્યારે દર્દીઓનો ડોક્ટર પર ભરોસો કેમ રહે તે એક મોટો સવાલ છે। સાથે જ એ જાણવું રસપ્રદ રહેશે કે અગાઉ થયેલ 3 અંધાપા કાંડ બાદના આ ચોથા અંધાપા કાંડમાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામમાં આવેલ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન થયા હતા। ખાસ કરીને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં ક્યાંક ને ક્યાંક દર્દીઓએ બેદરકારીનો આક્ષેપ કર્યો છે। હાલ આ 3 દર્દીઓ આપ જોઈ શકો છો કે જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। આ 3 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા 21 તારીખના રોજ મોતિયાના ઓપરેશન, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટરની બેદરકારીના કારણે આ દર્દીઓના આંખમાં પરો થઈ જતા 2 દર્દીઓ છે કે જેમને આંખ કાઢવામાં આવી છે, એક આંખ કાઢવી પડી છે। ત્યારે આ દર્દીઓ આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ કે કેવી તેમને દાખલ કરવામાં આવ્યા હતા, કેવી રીતે અને કેવી તકલીફ થઈ હતી, શું છે? સાહેબ, દાખલ તો ત્યાં નથી કરતા, પણ વારો આવે એટલે ઓપરેશનમાં લઈને ઓપરેશન કરે છે અને તરત રજા આપી દે છે। શું તમારે જે ઓપરેશન થયા હતા, શું ઓપરેશન, શેનું ઓપરેશન થયું હતું અને શું? મોતિયાનું કરવાનું હતું। ત્યાં 25% ઝાંખું દેખાતું હતું, બીજી કોઈ તકલીફ હતી નહીં મને કોઈ બીજી કોઈ બીમારી નથી, મને તો કોઈ દર્દ નથી, કોઈ પણ કોઈ બીપી નથી, કોઈ વસ્તુ નથી, કોઈ દબાવું કોઈ ચાલુ નથી મારે। તે છતાં પણ મારે આંખની અંદર નકરું રસી થઈ ગયું ને આંખ મારે કાઢી નાખવી પડી। અહીં આવી ભાવનગર ગયો તો ભાવનગર કીધું કે તમે અમદાવાદ જાઓ, અમદાવાદ ગયા સિવાય આ તમારે નથી થાય એવું કઈ। આંખ કાઢવી પડી છે તમારે? હા, કાઢી નાખી છે। તમારું શું નામ છે અને ક્યાંથી આવ્યો છો અને શું તકલીફ થઈ હતી? હું ધોળા જંકશનનો વતની છું। મારું નામ પ્રકાશભાઈ બી વ્યાસ છે। હું ટીમ્બી માટે હું મોતિયો ઉતરાવા ગયો હતો। ત્યાં મોતિયો ઉતરાયા, પહેલો જ નંબર મારો હતો। નંબર આવ્યા પછી તરત જ મને ડૉક્ટર સાહેબે એવું કીધું કે જોજો પ્રકાશભાઈ, તમારા ડોળા પર સહેજ ઓલું તકલીફ જેવું લાગે છે એટલે તમને દુખાવો રહેશે। મેં કાંઈ વાંધો નહીં સર, એટલે મેં એમને કીધું કે સર કાંઈ વાંધો નહીં। મને કે આવતીકાલે તમે પટ્ટી ઉકાળવા માટે આવજો। આજ બાબતે વધુ વાતચીત કરીએ। અમારી સાથે લાઈવ જોડાયા છે સંવાદદાતા સંજય ટાંક। સંજય, આ ચોથી ઘટના છે, ચોથો અંધાપા કાંડ રાજ્યમાં સર્જાયો છે। આગળના જે 3 અંધાપા કાંડ થયા, અમદાવાદની 2 હોસ્પિટલ, રાજકોટની 1 હોસ્પિટલ, અને હવે આ અંધાપા કાંડ, ક્યાંય પણ કોઈ પણ ડોક્ટર સામે પગલાં લેવામાં નથી આવ્યા। કહી શકાય કે જે કાર્યવાહી કરવામાં આવી છે બિલકુલ ક્ષુલ્લક કાર્યવાહી કરવામાં આવી છે, અને આ ચોથી ઘટનામાં પણ કંઈક આવું જ થતું દેખાઈ રહ્યું છે। શું આ જેમનું નુકસાન થયું છે, જેમની દ્રષ્ટિ ગઈ છે, તેમને ન્યાય મળવાની શક્યતા કે આશા છે ખરી? બિલકુલ નુપુર, જે આ ચોથી ઘટના છે, રાજ્યમાં અંધાપા કાંડની આ ચોથી ઘટના છે, તેમ છતાં તંત્ર કે રાજ્યના આરોગ્ય વિભાગે હજુ સુધી કોઈ પણ પ્રકારની શીખ લીધી નથી, નોંધ લીધી નથી, કારણ કે 3 ઘટના અગાઉ બની ચૂકી છે। આ ચોથી ઘટના છે કે ભાવનગરનો ઉમરાળા તાલુકો છે, જ્યાંનું ટીમ્બા ગામ, અને જ્યાં જે સ્વામી
નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ આવેલી છે, જે 21 તારીખે આજે ઓપરેશન થયા હતા, મોતિયાના ઓપરેશન થયા હતા, જેમાં જે 3 દર્દીઓ જે છે જેમને ઇન્ફેક્શન થયા છે અને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં જ 2 દર્દીઓની, એકની જમણી આંખ અને એકની ડાબી આંખ છે તે કાઢવાની તબીબોને ફરજ પડી છે. એટલે ઇન્ફેક્શન એટલી હદે જે આંખમાં ફેલાઈ ગયું હતું કે તેમને આ આંખ કાઢવાની ફરજ પડી, એટલે કે આંખ ગુમાવી છે આ દર્દીઓએ. એટલે કહી શકાય કે દર્દીઓનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારી છે, હોસ્પિટલની બેદરકારી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવાતા નથી. અગાઉ 3 જેટલી ઘટના આજે અંધાપા કાંડની બની ચૂકી છે. આ ચોથી ઘટના છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ શીખ લેવામાં આવી નથી આરોગ્ય વિભાગ દ્વારા. અને બીજું કે હજુ 2 દર્દીઓ છે જેને ભાવનગરની હોસ્પિટલમાંથી અમદાવાદમાં રિફર કરવામાં આવી રહ્યા છે, એટલે 5 દર્દીઓ છે. અને દર્દીઓનું કહેવું છે કે એક સાથે 8 કે 9 દર્દીઓના ઓપરેશન થયા હતા, જેમાં તમામ લોકોને ઇન્ફેક્શન થયા છે અને જેમાં આ 3 દર્દીઓ છે જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે, બીજા 2 દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. નુપુર. જી સંજય, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.